મિત્રો, શું તમે જીવનમાં દુઃખનો અનુભવ કર્યો છે? જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણને એવું લાગે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી અથવા ઈશ્વરે આપણને છોડી દીધા છે. પણ મિત્રો, તે સાચું નથી. ઈશ્વર કદી આપણને છોડી દેતા નથી. દુઃખના સમયમાં પણ તે આપણી સાથે જ હોય છે. પ્રિય બહેનો, નમસ્કાર. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમમાં આપણે દર અઠવાડિયે નવા વિષયની જાણકારી પ્રાપ્ત કરીએ છીએ. આ પ્રસારણમાં અમે વ્યવહારિક, આત્મિક અને સ્વાસ્થ્યને લગતી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે આપ સર્વને માટે ઉપયોગી બની રહી હશે. સલામ મિત્રો, શું તમને કદી માથાનો દુખાવો થયો છે? હાલના સમયમાં મોટે ભાગે દરેક લોકોને માથાનો દુખાવો થાય છે. માથાનો દુખાવો સામાન્ય અને ગંભીર પણ હોઈ શકે છે. આ તકલીફ કોઈને 1 કલાક રહે છે તો કોઈને લાંબા સમય સુધી પણ રહે છે. કોઈ પણ ઉંમરના લોકો તેનો ભોગ બની શકે છે. હાલના સમયમાં નાનું બાળક પણ માથાના દુખાવાની ફરિયાદ કરે છે. માથાના દુખાવાના કારણ જુદા જુદા હોઈ શકે. જો મારી વાત કરું તો મને ઘણી વખત થાક અને ઉજાગરાને લીધે માથાનો દુખાવો થાય છે. અમુક સમયે આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે માથું પકડીને બેસી રહેવાનું મન થાય. કોઈ વાર ઊંઘ ના આવવાને લીધે પણ માથા પર પટ્ટી બાંધીને સૂવું પડે. મારે પણ જો કોઈ કામ પૂરું કરવાને લીધે લાંબો સમય કમ્પ્યુટર પર કામ કરવું પડે તો માથું દુખવા લાગે છે. મિત્રો, દુનિયાભરમાં અસંખ્ય લોકો માથાના દુખાવાથી પીડાય છે. કોઈને સાધારણ દુખાવો થાય છે તો કોઈને ગંભીર દુખાવો પણ થાય છે. આવો દુખાવો પીડાજનક છે. કેટલીક વાર કોઈ ગંભીર બીમારીને લીધે પણ માથું દુખે છે. જો તમને વારંવાર માથું દુખતું હોય અથવા વધારે પડતું દુખતું હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. માથાનો દુખાવો જુદા જુદા પ્રકારનો હોય છે અને તેના મુખ્યત્વે 3 કારણો છે: માનસિક તણાવને લીધે થતો દુખાવો, માઇગ્રેનને લીધે થતો દુખાવો અને ત્રીજો છે અતિ ગંભીર અથવા વધારે પડતો દુખાવો. જો તમને કોઈ ટેન્શન હોય તો તેને લીધે પણ માથાનો દુખાવો થાય છે. આ પ્રકારનો દુખાવો સર્વસામાન્ય છે. દરેક 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ તેનો ભોગ બને છે. ટેન્શનને લીધે આખા માથામાં સખત દબાણ અનુભવાય છે અને માથું દુખે છે. મોટે ભાગે તેનું કારણ તો શારીરિક અથવા માનસિક તણાવ છે. તેથી તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી તે મટાડી શકાય છે. દાખલા તરીકે કસરત કરવી, ખોરાકનું ધ્યાન રાખવું, બેસવા ઉઠવાની સ્થિતિમાં ફેરફાર કરવો અને જીવનમાં તણાવના પ્રમાણને કાબૂમાં રાખવો વગેરે. તેથી જો તમને સખત માથું દુખતું હોય અને તમે ઓફિસમાં કામ કરતા હોય તો તમારી બેસવાની સ્થિતિ બરાબર છે કે નહીં તે ધ્યાનમાં લો. જો તમે એવું કામ કરતા હોય કે તમારે વારંવાર હલનચલન કરવું પડે તો થોડા કામ પછી વિરામ લો અથવા તમારી સ્થિતિને બદલો. જો તમે ઘોંઘાટવાળી જગ્યા પર કામ કરતા હોય તો કાનમાં રૂના પૂમડા નાખો. તેનાથી
તમારા કાનને પણ રક્ષણ મળશે. જો તમારી ગરદન પર કોઈવાર ઈજા થઈ હોય તો તેને લીધે પણ માથાનો દુખાવો થાય છે. જો તમારા દાંત અથવા જડબામાં તકલીફ હોય તો પણ માથાનો દુખાવો થાય છે. તેથી જો આવા કોઈ કારણો હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને સારવાર લો. કેટલીકવાર ખોરાકના લીધે પણ માથાનો દુખાવો થઈ શકે છે. જ્યારે માઇગ્રેનને લીધે માથું દુખતું હોય ત્યારે ખોરાક પણ તેનું કારણ હોઈ શકે. આવા દુખાવામાં માથામાં જોરથી ધબકારા થતા હોય એવી પીડા થાય છે. આવો દુખાવો શરૂ થતાં પહેલાં જો અમુક વસ્તુઓ તમે જુઓ તો તે તમને સ્પષ્ટ દેખાતી નથી. તમારો ચહેરો, તમારા હાથ અને પગ જકડાઈ જાય છે, ઉબકા આવે છે અને ઉલટી પણ થાય છે. માઇગ્રેનના દુખાવામાં વધારે પ્રકાશને પણ તમે સહન કરી શકતા નથી. માઇગ્રેનના દુખાવાનું કારણ અમુક પ્રકારનો ખોરાક, તણાવ, ગરમી, ઠંડી, તીવ્ર ગંધ, થાક અને હોર્મોન્સમાં થતા ફેરફાર પણ હોઈ શકે છે. માઇગ્રેનનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં 3 ગણું વધારે છે. તેનું મુખ્ય કારણ હોર્મોન્સમાં થતા ફેરફાર છે. તેથી જો તમને આ પ્રકારનો માથાનો દુખાવો થાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી સારવાર લો. પ્રિય બહેનો, માથાના દુખાવાનો ત્રીજો પ્રકાર છે અતિ ગંભીર દુખાવો. સ્ત્રીઓ કરતાં પુરુષો તેનો શિકાર વધારે બને છે. જેમ સ્ત્રીઓમાં માઇગ્રેનનું પ્રમાણ વધારે છે તેમજ પુરુષોમાં અતિ તીવ્ર દુખાવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેને લીધે એક આંખમાં સખત દુખાવો થાય છે, આંખમાં સોજો આવે છે અને આંખમાંથી પાણી પણ નીકળે છે. એવું કહેવાય છે કે સિગારેટ અને દારૂના સેવનને લીધે પુરુષોને આવો દુખાવો થાય છે. તેથી જ્યારે માથાનો દુખાવો વધારે પડતો હોય અને વારંવાર થતો હોય ત્યારે તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મારી બહેનો, માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે હળવા હાથે મસાજ કરો, તમારા ખોરાકમાં ફેરફાર કરો, તમારા માનસિક તણાવ અને ચિંતાને ઓછી કરવાનો પ્રયત્ન કરો અને સૌથી અગત્યની બાબત, તમારા ડૉક્ટરે આપેલી સૂચનાઓનો ચોક્કસ રીતે અમલ કરો. કયા કારણને લીધે તમને માથું દુખે છે, તમે શું ખાઓ છો વગેરે બાબતોની નોંધ તમારી નોટમાં રાખો. જ્યારે તમે તમારા ડૉક્ટર પાસે જાઓ ત્યારે તે સાથે લઈને જાઓ જેથી તેમને પણ સરળતા રહે. તે સાથે જે પ્રવૃત્તિઓથી તમને માથું દુખતું હોય તેનાથી દૂર રહો. વહાલા મિત્રો, તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો, તેનાથી તમારો માથાનો દુખાવો ઓછો થઈ જશે. સારો ખોરાક લો, પૂરતી ઊંઘ લો, નિયમિત કસરત કરો અને માનસિક તણાવ ઓછો કરો. ખુલ્લી હવામાં ચાલવા જાઓ, તમારી દવાઓ સાથે રાખો અને માથાનો દુખાવો લાગે તો તરત જ દવા લો તેમજ પૂરતો આરામ લો. મને ખાતરી છે કે અમારી આ જાણકારી આપને મદદરૂપ બની રહેશે. હવે કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં આવો એક ગીત સાંભળીએ. પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા
ચારે કોર ઘરી વડે, માર્ગ કોઈ જ્યારે દિશે નહીં. અંધકાર ચારે કોર ઘરી વડે, મારો ભરોસો તુજ પર રાખીશ હું. બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ મને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ મને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. વાલી બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણે દરેક જીવનમાં કોઈને કોઈ રીતે દુઃખનો સામનો કરીએ છીએ, સાચી વાત ને? કેટલાક લોકો શારીરિક, માનસિક અથવા આત્મિક મુશ્કેલીઓનો વિવિધ રીતે સામનો કરે છે. તેથી જ આજના પ્રસારણમાં આપણે આ વિષયમાં વાર્તાલાપ કરીશું. પ્રિય બહેનો, શું તમને કદી પ્રશ્ન થાય છે કે જો ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને સઘળું તેમના નિયંત્રણમાં છે, તો શા માટે તે આપણા જીવનમાં દુઃખ આવવા દે છે? મને આવો પ્રશ્ન ઘણીવાર થાય છે. મને ખાતરી છે કે જે લોકો પુષ્કળ દુઃખ વેઠે છે તેઓને પણ આવો પ્રશ્ન થતો જ હશે. કદાચ તેઓના સ્વજનો દુઃખથી પીડાતા હોય અથવા બીજાના દુઃખની વાતો સાંભળીને પણ તેઓ નિરાશ થઈ ગયા હશે. વર્તમાન સમયમાં આખી દુનિયામાં દુઃખ, પીડા, અત્યાચાર, જુલમ, બીમારીઓ અને કુદરતી આપત્તિઓની વાત આપણે સાંભળી રહ્યા છીએ. આપણી આસપાસ એવા અનેક લોકો છે જેઓ સંઘર્ષ અને માનસિક હતાશામાંથી પસાર થઈ રહ્યા છે. તેઓના જીવનમાં એવી ઘટનાઓ બને છે જેને લીધે તેઓ દુઃખી છે અને તેને તેઓ ભૂલી શકતા નથી. વૃદ્ધ લોકો શારીરિક મર્યાદાઓને લીધે નિરાશ છે, તો દિવ્યાંગ લોકો શરીરની નિર્બળતાને લીધે દુઃખી છે. કદાચ કોઈ એવું પણ હશે જે પોતાના સ્વજનને ગુમાવવાને લીધે દુઃખી હશે. આ બધું જોતાં આપણને પ્રશ્ન થાય કે શા માટે આવી દુઃખદાયક બાબતો ઈશ્વર આપણા જીવનમાં આવવા દે છે? મારી વાલી બહેનો, જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તે એકદમ સરસ હતી. તેમાં કોઈ પ્રકારનું દુઃખ નહોતું. પ્રથમ પુરુષ આદમ અને પ્રથમ સ્ત્રી હવા ઈશ્વરની સાથે અને એકબીજાની સાથે સંગતનો આનંદ માણતા હતા. પણ તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપ તેમજ પીડાનો જગતમાં પ્રવેશ થયો. અત્યારે પણ આપણે આવી બાબતો કરીએ છીએ જેનાથી ઈશ્વરને દુઃખ પહોંચે છે. બાઇબલ આ બાબતને પાપ તરીકે ઓળખાવે છે. શું તમે એવી બાબતો કરો છો જે ઈશ્વરને ના ગમતી હોય? કેટલીક વાર આપણે ખોટા નિર્ણયો પણ કરીએ છીએ જેને લીધે ઈશ્વર દુઃખી થાય છે. સાચી વાત છે. ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવાને લીધે જગતમાં નકાર, ગુનો અને શરમનો પ્રવેશ થયો. પાપને લીધે જગતમાં દુઃખ આવ્યું. માણસનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. આપણી અને ઈશ્વરની વચ્ચે તથા માણસની વચ્ચે ભંગાણ સર્જાયો. શું તમારા જીવનમાં કદી આવો અનુભવ થયો છે? તમારી સામાન્ય ભૂલને લીધે શું તમારા સંબંધોમાં તિરાડ આવી છે? શું ખોટા નિર્ણયોના પરિણામો તમે ભોગવ્યા છે? શું તમે ગુનાની અને શરમની લાગણીમાંથી પસાર થયા છો? વાલા મિત્રો, આપણે જીવનમાં જે ખોટી પસંદગીઓ કરીએ છીએ તેના પરિણામે સમગ્ર માનવજાત દુઃખ સહન કરે છે. આપણે આ સૃષ્ટિની યોગ્ય કાળજી લીધી નથી, તેથી જ તેને નુકસાન થયું છે. તેને લીધે જ કુદરતી હોનારતો, પ્રદૂષણ અને રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. આપણે પોતાના શરીરની યોગ્ય કાળજી લેતા નથી, સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ લેતા નથી. તેથી આપણે જુદી જુદી બીમારીઓનો ભોગ બનીએ છીએ. માણસો પણ એકબીજાની સાથે ખરાબ રીતે વ્યવહાર કરે છે. આ બધું જોઈને મને પ્રશ્ન થાય છે કે ઈશ્વર કેમ આ બધું અટકાવતા નથી? મારી બહેનો, ઈશ્વર દરેક વ્યક્તિની સાથે
આદરથી વર્તે છે. ઈશ્વરે દરેકને સ્વતંત્ર વિચાર શક્તિ અને નિર્ણય શક્તિ પણ આપી છે. કલ્પના કરો કે સારા અને ભૂંડાની પસંદગી કરવાની સ્વતંત્રતા ઈશ્વર આપણી પાસેથી લઈ લે તો શું થાય? આપણે પોતાના માટે વિચારવાની શક્તિ પણ ગુમાવી દઈએ, કારણ કે આપણા વિચારો સ્વાર્થી વિચારો છે. જો ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ના આપી હોત તો આપણે ફક્ત એટલું જ વિચારતા અને કરતા હોત જેના માટે ઈશ્વરે આપણને બનાવ્યા છે. દાખલા તરીકે રેડિયો, જ્યારે તમે તેનું બટન દબાવો અથવા ચાલુ કરો ત્યારે જ તે ચાલુ અથવા બંધ થાય છે. એ જ રીતે કોઈ વ્યક્તિએ આપણને પ્રેમ કરવાનું પસંદ કર્યું એટલે આપણે તેનો આનંદ માણી શકીએ છીએ. જો તેણે જબરજસ્તીથી આપણને પ્રેમ કરવો પડે તો આપણે તેનો આનંદ માણી શકીએ નહીં. પ્રિય બહેનો, કેટલીક વાર આપણે સમજી શકતા નથી કે ઈશ્વર શા માટે આપણા જીવનમાં દુઃખ આવવા દે છે, પણ દુઃખ સહન કરવા દ્વારા ઈશ્વર આપણને અગત્યની બાબતો શીખવે છે. દુઃખનો સામનો કરવાથી તમે ધીરજવાન અને સહનશીલ બનતા શીખો છો. જે લોકો દુઃખ સહન કરી રહ્યા હોય તેમના પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવતા અને તેઓને દિલાસો આપતા શીખો છો. આમ દુઃખ સહન કરવું તે આપણા માટે ફાયદાકારક પણ છે. રોમન 8 અને 28માં લખ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના પર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. હા મિત્રો, કેટલીક વાર દુઃખ પણ આપણા માટે લાભકારક બને છે. મારી બહેનો, શું તમે તમારા સ્વજનોને ગુમાવવાને લીધે અતિશય દુઃખી થયા છો? અથવા કોઈ વ્યક્તિ તમને સમજી ના શકે અને તમારી સાથે ખરાબ વ્યવહાર કરે તેને લીધે શું તમને દુઃખ લાગ્યું છે? કદાચ કોઈ વ્યક્તિએ તમને અપશબ્દો કહ્યા હોય અથવા તમારી અવગણના કરી હોય. કદાચ કોઈએ તમારો નકાર અને તિરસ્કાર કર્યો હોય અથવા તરછોડી દીધા હોય. એવું તમારી સાથે બન્યું છે? જે વ્યક્તિએ પોતે દુઃખનો અનુભવ કર્યો હોય તે જ આ બાબતને સારી રીતે સમજી શકે છે. યાદ રાખો મિત્રો, ઈશ્વર દરેક વ્યક્તિને ભરપૂર પ્રેમ કરે છે, પણ આપણા લીધે તેઓ કેટલા દુઃખી થાય છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં હતા ત્યારે માણસો જે દુઃખો સહન કરે છે તે દરેક પ્રકારના દુઃખો તેમણે સહન કર્યા. જ્યારે આપણા પાપોની શિક્ષા પોતા પર લઈને તેઓ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તેમણે શારીરિક, માનસિક અને આત્મિક વેદનાનો અનુભવ કર્યો. આપણને પાપની શિક્ષામાંથી બચાવવા માટે ઈસુ નિષ્પાપ હોવા છતાં તેમણે દુઃખ સહન કર્યું. વાલી બહેનો, ઈશ્વરે આપણને વચન આપ્યું છે કે જે લોકો ઈશ્વરને પ્રેમ કરે છે અને ઈસુ તેઓને પાપથી બચાવવાને માટે મરણ પામ્યા એવો વિશ્વાસ જેઓ રાખે છે તેઓ એક દિવસ ઈશ્વરની સાથે સ્વર્ગમાં હશે. ઈશ્વરે વચન આપ્યું છે કે તે લોકોને સ્વર્ગમાં કોઈ દુઃખ હશે નહીં. તેઓના દુઃખો કરતાં વિશેષ આનંદ તેઓને મળશે. પ્રકટીકરણ 21 અને 4માં બાઇબલ જણાવે છે, શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. મારી બહેનો, હું પણ સંપૂર્ણ રીતે સમજી શકતી નથી કે ઈશ્વર શા માટે આપણા જીવનમાં દુઃખ આવવા દે છે, પણ હું જાણું છું કે તે મને પ્રેમ કરે છે. તે તમને પણ પ્રેમ કરે છે. સાચી વાત છે. ઈશ્વર તો દયા રાખનાર અને કરુણા રાખનાર છે. તે તમારા દુઃખને જાણે છે અને સમજે છે, કારણ ઈસુએ પોતે પણ આપણા માટે દુઃખ સહન કર્યું. જેઓ તેની પાસે માંગે છે તેઓને દિલાસો, શક્તિ અને ઉત્તેજન આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે. હિબ્રુ 13 અને 5માં ઈશ્વર પોતે કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. મારી બહેનો, મેં ઈશ્વરના દિલાસા અને સહાનુભૂતિનો અનુભવ કર્યો છે, તેથી હું તેમના વચન પર વિશ્વાસ કરું છું. ઈશ્વર ભલા છે અને હંમેશા ભલું જ કરે છે. તમારી વાત એકદમ સાચી છે કે ઈશ્વર આપણા દુઃખો સંબંધી ચિંતા રાખે છે. તે આપણને પ્રેમ કરે છે અને આપણને કદી એકલા મૂકી દેશે નહીં. જ્યારે આપણે દુઃખ અથવા પીડામાં હોઈએ
ત્યારે ઈશ્વર આપણને દિલાસો અને સામર્થ્ય પૂરા પાડે છે. આપણા ઈશ્વર દયા દર્શાવનાર અને પ્રેમ કરનાર ઈશ્વર છે. વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આ કાર્યક્રમમાં આપણે શીખ્યા કે ઈશ્વર આપણને દુઃખના સમયમાં મૂકી દેતા નથી. તે આપણી સાથે રહીને આપણને સંભાળે છે. કેટલીક વાર આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર તેનો જવાબ નામાં આપે છે અથવા તે માટે રાહ જોવાનું પણ કહે છે. તેથી આપણે દુઃખી કે નિરાશ થવાની જરૂર નથી. આ સમયે મને એક વાત યાદ આવે છે. એક યુવાન દંપતીને બાળક પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, એટલે તેમણે પ્રાર્થના કરી કે હે ઈશ્વર, અમને બાળક આપો. થોડા જ સમયમાં તેઓને ખબર પડી કે તે સ્ત્રી સગર્ભા હતી. આ જાણીને તેઓ બહુ ખુશ થઈ ગયા.
પણ થોડા જ સમયમાં તેમણે તે બાળકને જન્મ પહેલાં જ ગુમાવી દીધું. કુટુંબ રચવાના તેમના બધા જ સ્વપ્નો વિખેરાઈ ગયા. આવી પરિસ્થિતિમાં ડૉક્ટરે પણ તેઓને ફરીથી બાળક ના લાવવા માટે સલાહ આપી. તેથી તેમના દુઃખમાં વધારો થયો. તેમણે પોતાની પીડા ઈશ્વરની સમક્ષ રજૂ કરી. આ યુગલે વિશ્વાસ કર્યો કે તેઓના માટે જે શ્રેષ્ઠ હશે તે ઈશ્વર કરશે. તેમણે બાળક દત્તક લેવાનું નક્કી કર્યું. તેના માટે તેમણે 8 વર્ષ સુધી રાહ જોવી પડી. આખરે લાંબી પ્રક્રિયા પછી તેમણે એક દીકરીને દત્તક લીધી. થોડા મહિના પછી તે સ્ત્રી ફરીથી સગર્ભા બની. તેણે પોતાનું પ્રથમ બાળક ગુમાવ્યું હોવાને લીધે તેને બીક લાગતી હતી, પણ તેમણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. તેમણે દત્તક દીકરી લીધા બાદ 1 વર્ષ પછી ઈશ્વરે તેઓને દીકરો આપ્યો. મારી બહેનો, ઈશ્વરે તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો, પણ તેમની ઈચ્છા પ્રમાણે નહીં. પોતાનું કુટુંબ સ્થાપિત કરવા માટે તેઓએ લાંબો સમય રાહ જોવી પડી. વાલી બહેનો, ઈશ્વર પર આધાર રાખીને રાહ જોવી તે બાબત સરળ નથી. ઈશ્વર ચૂપ રહેશે એનો અર્થ એવો નથી કે તે તમને ભૂલી ગયા છે. આવા સમય દરમિયાન ઈશ્વર તમને શીખવવા માગે છે કે તમે તેમના પર વિશ્વાસ રાખો. તે આપણને શીખવવા માગે છે કે આપણા માટેની તેમની યોજનાઓ શ્રેષ્ઠ છે અને તે હંમેશા આપણા ભલાને માટે હોય છે. પ્રિય બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આપની વિદાય લેતા પહેલાં હું આપના માટે પ્રાર્થના કરવા માંગુ છું. આવો આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, દુઃખ સહન કરવા દ્વારા પણ તમે અમને નવી બાબતો શીખવો છો, તે માટે તમારો આભાર માનું છું. અમારા માટે દુઃખ સહન કરવા અને વધસ્તંભ પર મરણ પામવા માટે તમે ઈસુને આ દુનિયા પર મોકલી આપ્યા. તે માટે તમારો આભાર માનું છું. તમારી કરુણા અને પ્રેમને માટે આભાર માનું છું. બીજાઓના દુઃખને સમજવા, તેઓને મદદ કરવા અને તમારા પર વિશ્વાસ રાખવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારી વાલી બહેનો, અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો જાણવા અમે આતુર છીએ. જો તમારા જીવનમાં દુઃખ સહન કરવા દ્વારા તમે કોઈ નવી બાબત શીખ્યા છો તો અમને જરૂરથી જણાવશો. તે અમારા માટે પણ ઉત્તેજનનું કારણ બની રહેશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો તમે ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा